ગામોથી પધારેલ મહારાજો, મેટ કોટવાલ, ધૂણીદાર, માતાઓ, બહેનો અને મારા યુવા સાથી, આજે આ એકાદશીના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે દેવા મહારાજનો આત્મા જે કે યોનિમાં હશે, ભગવાન તમારે છત્રછાયામાં રાખજો અને સુખ શાંતિ આવજો, એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. અને બીજું કે આજના સમયની અંદર ભક્તિ અને શિક્ષા આપણા જીવનના બે પૈયા છે. જેમ કે આપણા પૂર્વજો એ સમયે શિક્ષા નથી પણ એમને ભક્તિ અપનાવી હતી અને ભક્તિના માધ્યમથી એ આગળ વધ્યા હતા. ભક્તિના માધ્યમથી એમનામાં સંસ્કારો હતા, એકબીજાની મર્યાદા હતી. મોટા જોડે કેવું બોલવું, નાના જોડે કેવું રહેવું, એ આપણા પૂર્વજો જોડે ભલે ભણેલા નતા પણ એ ગણેલા હતા. એમને સંઘર્ષ કરીને, આપણા વડીલોએ સંઘર્ષ કરીને શિક્ષણની સ્થાપના કરી અને શિક્ષણથી આપણો પરિવાર આજે પ્રગતિ અને ઉન્નતિના માર્ગ પર છે. તો વાલા સ્વજનો, એ વખતે શિક્ષણ નહોતું પણ ભક્તિના માધ્યમથી આજે આપણે સંસ્કારિત થયા છીએ અને આજે આપણો સમાજ ભણી ગણીને ખૂબ ઊંચી પોસ્ટ પર જઈ રહ્યો છે. એ કોનો પ્રતાપ? કે આપણા ગુરુ મહારાજ સંત સુરમણાદાસનો પ્રતાપ. કે એ સમયે આપણી જોડે કઈ વ્યવસ્થા નથી. આપણો સમાજ અંગ્રેજોના શાસનમાં એ દબી દબીને રહેતો હતો, ડુંગરાળમાં રહેતો હતો. અને એ વખતે અંગ્રેજોનો હુકમ પડે અને એમના એજન્ટો દ્વારા આપણા વડવાઓએ એવી વેઠ કરેલી કે ના થાય એવું પણ એમને કરેલી કે રાજાનો હુકમ ચાલે, આપણાથી ના પકડાય તોય પણ એ પકડવું પડતું હતું. એવો સમય હતો. એ સમયે પરિસ્થિતિ બહુ ખરાબ હતી પણ આપણા ગુરુ મહારાજની અંદર ભગવાન બિરાજમાન થઈને એમને ઉપદેશ આપ્યો કે જા તારી કુળને જગાડ. તો શામળાજીના ચોકની અંદર સાક્ષાત એમને બાવા સ્વરૂપ ભગવાન મળે છે અને ગુરુ મહારાજને કહે છે કે હું જે કઈ આપું એ બંધ મુઠ્ઠી તું લઈ જા. એ વખતે સમય એવો, પરિસ્થિતિ ખરાબ હતી. એ લાકડીઓ વેચીને એનું પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો જે બાવાજી મળે છે એ કહે છે કે એ લાકડીનો બારો મને આપી દે ને હું જે કઈ આપું છું એ તું બંધ મુઠ્ઠી ઘર લઈ જા. ત્યારે ગુરુ મહારાજ બંધ મુઠ્ઠી લે છે પણ એમને વિશ્વાસ નથી આવતો. અડધે કાવીને મુઠ્ઠી ખોલી દે છે
તે વખતે કહેવામાં આવે છે, આપણા વડીલો કહેતા કે 1.25 રૂપિયા આપ્યો અને રૂપિયો ગાયબ થઈ જશે ને પાયલી રહે છે. ત્યાંથી એમને વૈરાગ ઉત્પન્ન થાય છે અને વૈરાગમાં વૈરાગ વસુડા ધામ આવે છે અને ત્યાં આવીને અલગ પુકારે છે અને ત્યાં આવીને બધું કે છે માતાજીને કે ઘર પર બધું સાફ કરી દો અને ભક્તિનો વૈરાગ લાગે છે. ધૂણો લગાડે છે, ધૂણાનો તપ કરે છે અને તપ કરતા કરતા ઘણા દુખિયાઓ આવે છે ત્યાં. હેલો, બોલો. કોઈ વાંજો આવે છે તો એમને ચપટી ભભૂતિ આપે છે, તેમને વાંઝવાપણું મટી જાય છે. કોઈ લંગડા આવે છે, હેડતા થાય છે, આંધળા આવે છે, દેખતા થાય છે. આવો આવો ચમત્કાર થાય છે. એ સમયે અંગ્રેજના એજન્ટો હોય છે, એમના માધ્યમથી અંગ્રેજને જાણ કરે છે કે ત્યાં એક બાવો છે, કંઈક ધતિંગ કરે છે અને ત્યાં ભક્તો આવે છે ને ટોળા મેળાવડો રચે છે. એમ એ અંગ્રેજને કહે છે એમના એજન્ટ દ્વારા. ત્યારે અંગ્રેજ વિચારમાં પડે છે કે આપણા વિરુદ્ધ કોઈ વીર રચના રચે છે. એમ કરીને એજન્ટોના માધ્યમથી અલગ અલગ પરીક્ષાઓ લે છે. કોઈ માટલામાંથી કોળું મોટું કરીને લઈને આવે છે અને વગર ફોડે કાઢી આપો, એ પણ થાય છે. શીશામાંથી શિકણ લઈને આવે છે, વગર ફોડે કાઢી આપો, એવી એવી અલગ અલગ પરીક્ષાઓ લે છે. બધી જ પરીક્ષામાં ગુરુ મહારાજ ખરા ઉતરી જાય છે. ત્યારે અંગ્રેજને ખબર પડે છે આવો કેવો છે બાવો, મારે ખુદ જવું પડશે. ત્યારે અંગ્રેજ ખુદ આવે છે. અંગ્રેજ આવીને પરીક્ષા લે છે કે એમની સવાશેર શિશુ બંદૂકની ગોળી ઉકાળે છે. ઉકાળીએ એટલે એકદમ પાણી જેવું થઈ જાય. અડધો મિનિટ રવા દઈએ તો લોખંડ બની જાય એવું શિશુ ઉકાળીને આરોગવાનું કહે છે. ત્યારે ગુરુ મહારાજ કહે છે, જો તું મને પાવા માંગતો હોય તો કમ્પ્લેટ તોલીને પાજે. એમ ગુરુ મહારાજ કહે છે. ત્યારે કમ્પ્લેટ તોલીને એ ઉકાળે છે. ઉકાળીને આરોગવાનું કહે છે તો ગુરુ મહારાજ આરોગી જાય છે. છતાંય અંગ્રેજને વિશ્વાસ નથી આવતો. કઈ જાદુ મંત્ર તંત્ર મંત્ર ચલાવે છે, ક્યાં ગાયબ કરી દીધું છે. એમ કરીને કે છે કે પાછું કાઢી આપો. ત્યારે ગુરુ મહારાજ પાછું કાઢી આપે છે. ત્યારે થોડુંક ત્રંબ પડે છે, દાંતમાંથી કતરાણીને પૂરું કરે છે. ત્યારે અંગ્રેજ ઘોડા ઉપર જ બેઠેલો હોય છે અને પરીક્ષા લે છે. ત્યાંથી જ્યારે પાછું કાઢી આપે છે ત્યારે અંગ્રેજ ઘોડામાંથી છલંગ લગાવીને ગુરુ મહારાજના ચરણોમાં પડી જાય છે કે બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. તમે જે માગો રાજપાટ જોતું હોય જે માગો તે આપવા માટે તૈયાર છું. અંગ્રેજ આખા વર્લ્ડની અંદર કોઈના ચરણોમાં ઝૂક્યો નથી, પણ આપણા ગુરુ મહારાજના ચરણોમાં ટોપી ઉતારીને ચરણો